હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઢોકળીની સબ્જી, નો ઓનિયન નો ગાર્લિક. તો બી આ ટેસ્ટી બને છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તેના માટે મેં અહીંયા સૌપ્રથમ 2 કપ ચાળીને ચણાનો લોટ લઈ લીધો છે ઢોકળી બનાવવા માટે. ત્યાર પછી એમાં આદુ મરચાં, આખું જીરું છે, હિંગ છે અને મીઠું છે સ્વાદ પ્રમાણે. અને એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકેલું છે. તેલ આવી ગયું છે એટલે એમાં મેં આખું જીરું એડ કરેલું છે, આદુ મરચાં એડ કરેલા છે અને ચપટી હિંગ એડ કરેલી છે. ત્યાર પછી થોડી હળદર એડ કરીને આ સરસ તેલમાં ફ્રાય થઈ જાય ત્યાર પછી આપણે આમાં 1 ગ્લાસ પાણી એડ કરી દેવાનું છે ઢોકળી બનાવવા માટે. અને એને આપણે થોડીવાર માટે ઉકળવા દેવાનું છે અને સ્વાદ પ્રમાણે નમક નાખી ત્યાર પછી આ જે લોટ આપણે લીધેલો છે 2 કપ ચાળીને એ એડ કરી દેવાનો છે અને આને હલાવ્યા જ રાખવાનું છે સરસ રીતે. અને લોટ સરસ રેડી થઈ જાય તમે જોઈ શકો છો. ત્યાર પછી આને એક વાસણમાં આપણે કાઢીને એને સરસ રીતે આપણે મસળી લેવાનું છે અને એકદમ સરસ લીસું થઈ જાય પછી આ રીતે એક ડીશમાં સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે ચમચાના મદદથી. અને આપણી હવે થોડી વાર ઠંડુ થવા દેવાનું છે. ત્યાર પછી આપણી ઢોકળી બનીને આ રેડી થઈ જાય છે સબ્જી માટે. અને તમે જોઈ શકો છો કે સરસ પીસ પડે છે અને સરસ ઢોકળી બનીને આપણી રેડી થઈ ગઈ છે. આ ઢોકળી રેડી થઈ જાય ત્યાર પછી આપણે આ સબ્જીના વઘાર માટે ઇન્ગ્રીડિયન્ટ્સ જે લીધેલા છે એમાં રાઈ મેથી છે, આખું જીરું છે, હિંગ છે, હળદર છે, લાલ મરચું છે 1.5 ચમચી, 2 ચમચી ધાણા જીરું છે, આદુ મરચાંની પેસ્ટ છે અને ટમેટાની ગ્રેવી છે, સ્વાદ પ્રમાણે નમક છે, લીમડાના પાન છે. સૌપ્રથમ મેં અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે 2 ચમચા અને તે ગરમ થઈ જાય પછી એમાં 2 લવિંગ, 1 તજનો ટુકડો અને 1 ચક્રી ફૂલ એડ કરેલું છે. ત્યાર પછી એમાં મેં રાઈ મેથી એડ કરેલા છે, તે સરસ ફ્રાય થઈ જાય એટલે એમાં આખું જીરું એડ કરેલું છે અને તે થોડું તેલમાં ફ્રાય થઈ જાય એટલે મેં હિંગ એડ કરી છે. ત્યાર પછી મેં એમાં થોડી હલ્દી પાવડર એડ કરેલો છે અને કરી પત્તા એડ કરેલા છે. તે બધું સરસ રીતે ફ્રાય થઈ જાય ત્યાર પછી આપણે આમાં આદુ મરચાંની જે પેસ્ટ લીધેલી છે 1 ચમચી તે એડ કરવાની છે. અને ત્યાર પછી આપણે જે ટમેટાની ગ્રેવી રેડી કરીને રાખી છે તે એડ કરીને આપણે આ તેલની અંદર બધું સરસ રીતે ફ્રાય થવા દેવાનું છે. અને તમે જોઈ શકો છો કે આ બહુ સરસ આમાંથી સુગંધ આવે છે. અને હવે આને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી સરસ ફ્રાય થવા દેવાનું છે. અને ત્યાં સુધી મેં અહીંયા અત્યારે આમાં મસાલા એડ કરી દેવાના છે આપણે. ધાણા જીરું છે, મરચું પાવડર છે, નમક છે કે જે આપણે આ ટમેટાની ગ્રેવી જે છે તે કૂક થાય તેની જોડે આપણા મસાલા બી કૂક થઈ જાય. તેના માટે હવે આપણે થોડીવાર માટે આને ઢાંકીને રાખી દેવાનું છે 2 મિનિટ માટે. અને તમે જોઈ શકો છો 2 મિનિટ પછી સરસ આપણું તેલ છૂટું પડી ગયું છે અને આપણી આ ગ્રેવી સરસ કૂક થઈ ગઈ છે અને મસાલા બી સરસ કૂક થઈ ગયા છે. ત્યાર પછી આમાં આપણે 1 ચમચી ગોળ એડ કરીશું જે ખટાશનું અને તીખાશનું બેલેન્સ કરે છે. અને તે મિક્સ કરીને એમાં મોળી હોય એવી મેં 1 ગ્લાસ અહીંયા છાશ એડ કરેલી છે. ત્યાર પછી આ છાશને આપણે થોડીવાર ઉકળવા દેવાની છે અને ઉકળી જાય ત્યાર પછી આપણે જે ઢોકળી બનાવીને રેડી રાખી છે તે આની અંદર આપણે એડ કરી દેવાની છે અને તેને આની અંદર મિક્સ કરી દેવાની છે. અને થોડીવાર માટે 2 મિનિટ માટે આને આપણે સરસ રીતે ઢાંકીને કૂક થવા દેવાનું છે. એ આપણું સરસ ઢોકળી આની અંદર મિક્સ થઈ જાય. ત્યાર પછી તમે 2 મિનિટ પછી જોઈ શકો છો કે આ ઢોકળી આપણી કૂક થઈને રેડી થઈ ગઈ છે અને આપણી સબ્જી ઓલમોસ્ટ અહીંયા રેડી થઈ જાય છે. અને જોઈ શકો છો કે આ સબ્જી ખાવાની બહુ જ મજા આવે છે. જરૂરથી આ સબ્જી ટ્રાય કરજો. મારી રેસીપી સારી લાગે તો આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.